સ્વાધ્યાય 6.2 નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતથી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવયવ પાડવાના છે અને ગણવાના છે. દાખલા થોડા મોટા છે પણ મજા આવશે. અહીં ધ્યાનથી જોજો. 64. હવે વિદ્યાર્થી મિત્રો ઘણા વિડીયો સ્કીપ કરે છે, ઝડપથી જોઈ લે છે, પણ એનો કોઈ મતલબ હોતો નથી. જો પહેલાં બે ભાગ ચલાવવાનો. અહીં ચોગડો છે એટલે બે ચાલે. 2 તરી 6, 2 દુ 4, 2 16 દુ 32, 2 8, 2 4, 2 2, 2 1 પટી આવે. તો 64 બરાબર 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. આ ત્રણની જોડી ને આ ત્રણ. તો આ ત્રણની જોડી એટલે બેનો ઘન. ઘન હોય એટલે ઘન, પૂર્ણ ઘન શોધવાનો હોય એટલે 3 કરવા પડે. બેનો ઘન. આ 64. આ 64 એટલે 2 લઈ લઈએ અને આ 2 લઈ લઈએ. તો અહીં વર્ગમૂળમાં આવું કરતા હતા, અહીં તગડો કરવાનો, એ ભૂલવાનું નહીં હો. તો આ 64 અને ઘન 2 દુ 4. તો કેટલો જવાબ આવ્યો? પહેલાંનો 4 આવ્યો. ચલો આગળ જોઈએ. બીજો 512. અહીં બગડો છે એટલે 2 ચાલશે. 2 દુ 4 એટલે 1 વધ્યો અને 11. 2 પંચો 10, 1 વધ્યો અને 2. 2 છંગ 12. 2 કા 2, 2 દુ 4, 2 અઠ્ઠો 16. અહીં 12 છે એટલે 2 છંગ 12, 2 ચોક 8, 2 32, 2 16, 2 8, 2 4, 2 2, 2 1. 512 બરાબર બગડા કેટલા આવ્યા? 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. તો આ ત્રણની જોડી, આ ત્રણની જોડી ને આ ત્રણની જોડી. બેનો ઘન, આ બેનો ઘન અને આ બેનો ઘન. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 512નું ઘનમૂળ. 2 દુ 4 દુ 8 જવાબ આવ્યો. કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 8. ચલો ત્રીજો જોઈએ. 10 648. અહીં પાછળ તમે જુઓ તો આઠડો છે એટલે 2 ચાલે. 2 પંચો 10, 2 તરી 6, 2 દુ 4, 2 ચોક 8. હજી ચોગડો છે એટલે 2 ચાલશે. અહીં 5 છે એટલે 2 દુ 4 એટલે 1 વધ્યો અને 13. 2 છંગ 12, 2 છંગ 12, 2 દુ 4, 2 કા 2, 2 તરી 6, 2 તરી 6, 2 કા 2. હવે વિદ્યાર્થી મિત્રો એકડો આવ્યો એટલે 2 નહીં ચાલે. 3 જોઈએ. 3 ને 4 5 6 7 8. 3 ના ચાલે. 5 ના ચાલો. 7 જોવું પડે, ચેક કરું, મને ખ્યાલ નથી હો. 7 ચાલે. 7 એકા 7, 7 દુ 14 એટલે 7 એકા 7, 7 8 9 10 11 12 13 એટલે છગડો અને તગડો. 7 9 63. કદાચ 7 નહીં ચાલે. 11 જોવું પડશે. 7 ના ચાલે. આ બધું રફકામ છો, આવું જોવું પડે. 11 એકા 11, 0 3માંથી 1 જાય એટલે 2 ના 11 દુ 22, 1 અને 11 121 આવી ગયો. ચલો ઓકે. આ બધું રફકામ છે. તો 11 121, 11 11 અને 11 1. વિદ્યાર્થી મિત્રો તમારે કયા ક્રમમાં જોવાનું? પહેલાં 2 ચેક કરવાનું, પછી 3 કરવાનું, પછી 7 કરવા, 5 કરવાનું, પછી 7 કરવાનું, પછી 11 કરવાનું. બસ લખી દઈએ. 10 648. બગડા કેટલા છે? 3 1 2 3, 11 11 11 અને 11 3 વખત છે. આ જોડકી થઈ જાય ને આ થઈ જાય. તો 2નો ઘન 11નો ઘન. 2 ગુણ્યા 11 તો 11 દુ 22. 10 648 પણ તગડું લખવાનું ભૂલવાનું નથી. તો કેટલો આવ્યો? 22. $27,000. અહીં 0 છે એટલે 2 ચાલશે. 2 એકા 2, 2 તરી 6, 2 પંચો 10 અને 2 મીંડો એમ નહીં.
2 છંગ 12, 2 સિત્તો 14, 2 પંચો 10 અને 0. તમને થાય સાહેબ તમે કઈ રીતે કરો છો, પણ તમે પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે, નહીંતર પાછળ પેજમાં કરવું પડે. 2 તરી 6, પછી 7 છે એટલે 2 તરી 6, 2 સિત્તો 14, 2 પંચો 10. હું પાંચડો આવે એટલે બે નહીં ચાલે, હું ત્રણેય જોઈએ. 5 ને 7 12, 13 14 15 16 17 18, 18 ને ત્રણેય ભગાય તો ચાલે. 3 એકા 3 આ, 3 એકા 3 આ, 3 દુ 6, 3 પંચો 15, 5 6 7 8 9 એટલે ચાલે. 3 તરી 9, 10 11 એટલે 2 વધ્યા એટલે 22, 3 સિત્તો 21 અને 3 પંચો 15, 3 એકા 3 આ, 3 દુ 6, 3 પંચો 15, 5 25, 5 5 અને 5 1, તો 27,000 બરાબર 1 3 વખત બગડા છે, 3 વખત તગડા છે અને પોચડાય 3 વખત છે. આ 1 2 3, 2નો ઘન, 3નો ઘન અને 5નો ઘન, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 5 તરી 15 દુ 30, તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 30 આવ્યો. બરાબર. ચલો 27,000 પછી કયું છે? 15,625, 15,625. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો પાંચડો છે એટલે બે તો ચાલવાનો જ નથી. 5 9 ત્રણેય જોઈએ. 5 ને 2 7, 7 અને 6 13, 13 અને 5 13, 14 15 16 17 18 ને 19, 19 ને 3 વડે ભગાય નહીં એટલે પોચે જવું પડે. પોચમાં તો પોચડો છે એટલે ચાલશે. 5 તરી 15, 5 એકા પોચા એટલે 1 અને 5 દુ 10, 5 5 25. ચલો 5 છંગ 30, 1, 5 દુ 10, 5 5 25, 5 એકા પોચા એટલે 125 આવો. 5 25, 5 5 અને 5 1, 1 2 3 4 5 6 આવ્યા. 15,625. 1 પોચડો 2 3 4 5 અને 6. આ 3ની જોડકી ના એ 3ની. 3ની જોડકીમાં ના આવું તો સમજી જવાનું કે આપણું ક્યાંક ભૂલ છે. તો 5 5 25, 15,625નું ઘનમૂળ કેટલું આવ્યું? 25. ચલો 5 પૂરા થયા. છઠ્ઠો લઈ લઈએ. 13,824. ચોગડો એટલે 2 છંગ 12, 1 અને 18, 2 9 18, 2 એકા 2, 2 દુ 4, બગડું છે એટલે ચાલશે. 2 તરી 6, 2 ચોગ 8 એટલે 1, 2 પંચો 10, 2 છંગ 12, 2 એકા 2, 2 સિત્તો 14, 2 દુ 4, 2 અઠ્ઠો 16, 2 અઠ્ઠો 16 એટલે 1 અને 12, 2 છંગ 12, 2 ચોગ 8, 2 ચોગ 8, 2 તરી 6, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2, 2 છંગ 12, 2 એકા 2, 2 અઠ્ઠો 16, 2 પંચો 10, 2 ચોગ 8, 2 27. ખાસું મોટું થયું. 3 9, 3 તરી 3 ઓહ, જો ખાસા મોટા અવયવ થઈ ગયા. 3 8 13,824 તો બગડા 1 2 3 4 5 6 7 8 9 વખત. તો 1 2 3 4 5 6 7 8 9 વખત બગડા ને 3 વખત તગડા છે. તો જુઓ, આ બગડો એનો 2નો ઘન, આનો 2નો ઘન, આનો 2નો ઘન અને આ 3નો ઘન. 2 2 આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 દુ 6 દુ 12 દુ 24, 13 8 24નું ઘનમૂળ કેટલું આવ્યું ભાઈ? 24. 110 592. ચલો 7મો આવ્યો. અહીં બગડો છે એટલે ચાલશે. 2 પંચો 10, 1 વધ્યો અને 0, 2 પંચો 10, 2 દુ 4, 1 અને 19, 2 9 18, 1 અને 2 એટલે 12, 2 છંગ 12. ચલો 2 દુ 4 એટલે 15 થયા. 2 સિત્તો 14, 2 છંગ 12, 2 ચોગ 8, 2 અઠ્ઠો 16, 2 એકા 2, 2 તરી 6, 1, 2 અઠ્ઠો 16, 2 દુ 4, 2 ચોગ 8,
2 છંગ 12 એટલે 1 અને 18, 2 નવો 18, 2 એકા 2, 2 દૂ 4, 2 તરી 6, 2 ચોગ 8, 2 પંચો 10, 2 છંગ 12, 2 એકા 2, 2 સિત્યો 14, 2 દૂ 4, 2 અઠ્ઠો 16, 2 અઠ્ઠો 16, 2 છંગ 12, 2 ચોગ 8, 2 ચોગ 8, 2 તરી 6, 2 દૂ 4, 2 દૂ 4, 2 એકા 2, 2 છંગ 12, 2 એકા 2, 2 અઠ્ઠો 16, 2 પંચો 10, 2 ચોગ 8. ઓહો, જો કેટલું લોબું થાય છે. 2 27, 3 9, 3 3, 3 1, 110, 592. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વખત છે બગડા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વખત બગડા અને 3 વખત તગડા. તો આ એક જોડી, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી ને આ પાંચમી. તો બગડાની 4 વખત છે, તો 4 વખત લખી દઈએ અને આ ઘન કરવાના તગડો બધા. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48, 110, 592નું ઘનમૂળ કેટલું આવ્યું ભાઈ? 48 આવ્યું. બરાબર છે. ચલો આગળ જોઈએ. 8મો દાખલો જોઈએ. છેતાલીસ 656. પાછળ છગડો છે એટલે 2 ચાલવાનો જ છે. 2 દુ 4, 2 તરી 6, 2 તરી 6, 2 દુ 4, 2 અઠ્ઠો 16, 2 એકા 2, 2 એકા 2, 2 છંગ 12, 2 છંગ 12, 2 ચોગ 8, 2 પંચો 10, 1 એટલે 2 અઠ્ઠો 16, 2 તરી 6, 2 દુ 4, 2 દુ 4, 2 નવો 18, 2 એકા 2, 2 છંગ 12, 2 એકા 2, 2 ચોગ 8, 2 પંચો 10, 2 અઠ્ઠો 16, 2 સિત્યો 14, 2 દુ 4, 2 નવો 18. હું નવડો આવ્યો એટલે 2 નહીં ચાલે. 9 10 11 ને 3 ચાલશે. 3 દુ 6, 3 ચોગ 12, 3 તરી 9, 3 અઠ્ઠો 24, 3 એકા 3, 3 27, 3 9, 3 3, 3 1. વાર્તા પૂરી. 46 6 56. બગડા કેટલા? 1 2 3 4 5 6, 6 બગડા. 1 2 3 4 5 6 તગડા. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ચલો 2નો ઘન, 2નો ઘન, 3નો ઘન અને 3નો ઘન. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9, 9 દુ 18 દુ 36, 46 6 56. તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 36 આવ્યા. બરાબર છે. આ રીતે તમારું ગણવાનું છે. ચલો 9મો જોઈએ. 9મો, ઓહો 9મો બહુ મોટો લાગે. 175 616. અહીં છગડું છે એટલે 2 ચાલશે. 2 અઠ્ઠો 16 એટલે 1 2 સિત્યો 14, 2 અઠ્ઠો 16, 2 ભેગા લો એટલે 2 અઠ્ઠો 16, 2 ચોગ 8, 2 તરી 6 એટલે 2 નવો 18, અહીં 0, 2 ચોગ 8, 2 દુ 4, 2 એકા 2, 2 નવો 18, 2 પંચો 10, 2 દુ 4. ચલો 2 એકા 2, 2 નવો 18, 2 સિત્યો 14, 2 છંગ 12. ચલો 2 પંચો 10, 2 ચોગ 8, 2 અઠ્ઠો 16, 2 અઠ્ઠો 16, 2 એકા 2, સોરી 2 દુ 4 આવશે નહીં તો 2 દુ 4 એટલે 1 2 સિત્યો 14, 2 ચોગ 8, 2 ચોગ 8, 2 એકા 2, 2 તરી 6, 2 સિત્યો 14, 2 દુ 4, 2 છંગ 12 એટલે 1 અને 2 અઠ્ઠો 16 અને 2 છંગ 12, 2 તરી 6, 2 ચોગ 8, 2 તરી 6. અહીં તગડું આવે એટલે તો 2 ના ચાલે. 4 ને 3 7, 8 9 10 એટલે 3 ના ચાલે. 7 ચાલશે.
7 ચોક 28, 29, 30, 31, 32, 34, 6 અને 3 63, 7 9 63, 7 49, 7 1. જો કેવડો મોટો દાખલો હતો. 175 616 બગડા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 બગડા છે. 1 2 3 4 5 6 7 8 9 બગડા છે અને 7 3 1 2 3 આ 3ની જોડી, આ 3ની જોડી, આ 3ની જોડી વિદ્યાર્થી મિત્રો ના આવે તો સમજી જવાનું કે આપણા દાખલામાં કયો ભૂલ છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 7 દુ 14, 7 દુ 14, 14 દુ 28, 28 દુ 56 આવ્યા. 175 616નું ઘનમૂળ કેટલું આવ્યું? 56 આવ્યું. ઓકે, ચલો 10મો દાખલો, છેલ્લો દાખલો. 91 125. તો વિદ્યાર્થી મિત્રો અહીં તો પાંચડો 6 એટલે 2 તો નહીં આવે. હવે જોઈએ 3. 5 ને 2 7 ને 1 8 ને 1 9 9 18 3 આવશે. 3 તરી 9, 3 તરી 9, 10 11 એટલે 22, 3 70 21, 3 5 15, 3 1 3 આ 0, 3 1 3 3 દુ 6, 3 5 15. ચલો 3 તરી 9 એટલે 1 11, 3 તરી 9 એટલે 2, 3 70 21, 3 5 15, 3 1 3 3 1 3 3 દુ 6, 3 5 15, 5 6 7 8 9 જે 3 ચાલશે. 3 તરી 9, 9 10 11 એટલે 2 22 થયા, 3 70 21, 1 થયા, 3 5 15, 3 1 3 3 દુ 6 એટલે 1, 3 5 15. હવે પોચે આવશે. પોચે 25, પોચે 5 અને પોચે 1. હવે 91 125 બરાબર તગડા છેલ્લી વખત 1 2 3 4 5 6 તગડા 1 2 3 4 5 6 તગડા અને પોચડાય 3 વખત. તો આ 3નો ઘન, આ એ 3નો ઘન અને આ 5નો ઘન. 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તરી 15 તરી 45. 91 125નું ઘનમૂળ કેટલું આવ્યું? 45 આવ્યું. બસ આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણવાનું. ખરું ખોટું જોયું. કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. સપોઝ કે એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. જો એકી કરીએ આપણે તો 3નો ઘન કરીએ તો 3 તરી 9 તરી 27. 5નો ઘન કરીએ તો 5 5 15 125. એકી સંખ્યા જ આવે. અહીં તો બેકી છે એટલે ખોટું કરી દઈએ. પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. તો વિદ્યાર્થી મિત્રો 2 અંકો શૂન્ય ન હોય આ સાચી વાત છે. હોય તો 3 અંકો જ હોવા જોઈએ. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતો એકમનો અંક 5 આવે તો ઘન કરતો મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે. ના, 25 ના આવે. બરાબર. ચલો, એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. ખોટું છે વિદ્યાર્થી મિત્રો. પોસિબલ 2નો ઘન 8 થાય. 2 દુ 4 દુ 8 એટલે આવી સંખ્યા મળે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતો મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. ના હોય કદી. મોટી મળે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતો 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. ના મળે. બરાબર. આ ખોટું છે. 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. કારણ કે 1નો ઘન કરો તો 1 અંકની જ મળે. 1 એકા 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 એટલે સાચું છે. ઓકે, અહીં તમારો સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો પૂરો થાય.